પેબલ્સ ગુજરાતી. વરુ અને ગધેડો. એકવાર એક વરુ જમવાની શોધમાં અહીંયા ત્યાં ભટકી રહ્યો હતો. અચાનક એને ગધેડો દેખાયો. વરુ ગધેડા પાસે ધીમી ગતિએ જતો હતો, પણ ગધેડાએ એને જોઈ લીધો હતો. ગધેડાને ખબર હતી કે વરુ એકદમ ઝડપથી દોડી શકે છે અને એ દોડવામાં વરુથી બચી નહીં શકે. એટલે એણે એક આઈડિયા સુઝાવ્યો. ગધેડાએ એવું નાટક કર્યું કે એના પગમાં કાંટો ઘૂસી ગયો છે અને જોર જોરથી રડવા લાગ્યો. આજ જોઈને વરુ એની પાસે ગયો અને એને પૂછ્યું, એ ભઈલા, તું શું કામ રડી રહ્યો છે? ત્યારે ગધેડાએ જવાબ આપ્યો, મારા પગમાં કાંટો ફસાઈ ગયો છે અને મને બહુ જ દુખે છે. વરુએ કહ્યું કે ભઈલા, હું તારી મદદ કરી શકું છું. જો હું તને ખાઈ જાઉં તો તારો દુખાવો મટી જશે. ગધેડાને ખબર હતી કે વરુ આવું જ કહેશે, તો એણે એક સુઝાવ આપ્યો કે હે ભઈલા, જો તું મને ખાઈ જશે તો મારા પગનો કાંટો તારા ગળામાં જતો રહેશે અને તને પણ બહુ દુખશે. એના કરતા પહેલા તું મારો કાંટો કાઢ અને પછી મને ખાઈ જા. વરુને ગધેડાના ચાલાકી વિશે કંઈ જ ખબર નહોતી. એ ગધેડાના પગ પાસે ગયો અને કાંટો કાઢવા માટે પોતાનું માથું ઝુકાવ્યું. ગધેડો આ જ ક્ષણની રાહ જોતો હતો. જેવો વરુ ઝૂક્યો, એણે વરુને જોરદાર લાત મારી અને વરુ દૂર જઈને ફંગોળાઈ ગયો. એ પાછો ઊભો પણ ન થઈ શક્યો. એટલી જ વારમાં ગધેડો ઝડપથી ભાગી ગયો અને એણે પોતાની જાન બચાવી. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે થોડુંક શાણપણ આપણાને મુશ્કેલોમાંથી બચાવી શકે છે. 4 મિત્ર. એકવાર 4 મિત્ર હતા. એ લોકોને ભણવાનું બિલકુલ ન ગમતું હતું. પરીક્ષાના આગલા જ દિવસે એ લોકો બધા પાર્ટી કરવા ગયા. એ લોકોએ વિચાર્યું કે એ લોકો પ્રિન્સિપલને ખોટું બોલીને એક્ઝામ પછી ક્યારે આપી દેશે. પાર્ટીની મજા લેવા પછી બીજા જ દિવસે એ 4 મિત્ર પ્રિન્સિપલ પાસે ગયા અને પ્રિન્સિપલને જૂઠું કહ્યું કે સર, ગઈકાલે રાત્રે અમે એક લગ્નમાં ગયા હતા. લગ્નથી પાછા ઘરે આવતી વખતે અમારી ગાડીનું ટાયર પંક્ચર થઈ ગયું. વધારાનું ટાયર ન હોવાના કારણે અમારે આખા રસ્તા ગાડીને ધક્કો મારી મારીને ઘર સુધી લઈ આવવું પડ્યું અને એટલે જ અમે બહુ જ થાકી ગયા છીએ. તો શું અમે આ એક્ઝામ કાલે આપી શકીએ? અને ત્યારે જ પ્રિન્સિપલે કહ્યું, કઈ વાંધો નહીં, હું તમને એક્ઝામ લખવાનો હજી એક ચાન્સ આપીશ. આ સાંભળીને ચારેય મિત્ર ખૂબ જ ખુશ થઈ ગયા અને ઝડપથી ઘરે જઈને ભણવા લાગ્યા. હવે એક્ઝામની ઘડી આવી. પ્રિન્સિપલે ચારેય સ્ટુડન્ટ્સને અલગ અલગ રૂમમાં બેસવાનું કહ્યું. ક્વેશ્ચન પેપરમાં 2 જ સવાલો પૂછ્યા હતા. પહેલું, તમારું નામ શું છે? અને બીજું, ગાડીનો કયો ટાયર પંક્ચર થઈ ગયો હતો? ચારેય મિત્રો ખોટું બોલ્યા હતા, એટલે બધાના ઉત્તર અલગ અલગ હતા. આ જ જોઈને પ્રિન્સિપલે એમને ખોટા પાડી દીધા. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે જૂઠું બોલવું ખોટી આદત છે, એટલે આપણે ખોટું ન બોલવું જોઈએ. શિયાળ અને એની પૂંછ. એક દિવસ એક શિયાળ જંગલમાં ચાલી રહ્યો હતો. ચાલતા ચાલતા એની પૂંછ એક શિકારીના જાળમાં ફસાઈ ગઈ. એણે ખૂબ કોશિશ કરી, પણ એની પૂંછ કાઢી ન શક્યો. કોશિશ કરતા કરતા એની પૂંછ કપાઈ ગઈ અને છેવટે પૂંછનો નાનો છોડ બચી ગયો. પહેલા તો શિયાળને એના બધા દોસ્તારોની સામે આવવા માટે શરમ આવતી હતી, પણ પછી એને હિંમત ભેગી કરી. એણે એના બધા દોસ્તારોને ભેગા કર્યા. શિયાળે બધાને પોતપોતાની પૂંછ કાપી નાખવાની સલાહ આપી. એણે કહ્યું, આ પૂંછ આપણે કોઈ ઉપયોગની નથી. આપણે જ્યારે ભાગીએ અને કૂતરાઓ આપણા પાછળ હોય ત્યારે પણ આ પૂંછ કામની નથી. જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે પણ આ પૂંછ કોઈ કામની નથી. તો આ પૂંછનો ઉપયોગ શું? ત્યાં એક વૃદ્ધ શિયાળ બધું સાંભળી રહ્યો હતો. એણે કહ્યું,
કે જો તારી પૂંછ ન કપાઈ હોત તો તું બધાને પોતપોતાની પૂંછ કાપવાની સલાહ ન આપી હોત. શિયાળને એ વૃદ્ધની વાત સમજાઈ ગઈ અને શરમથી ત્યાંથી નીકળી ગયો. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે બીજાની વાતો સાંભળવા પહેલા આપણે પહેલા પોતાનું દિમાગ લગાડવું જોઈએ. શિયાળ અને બગલું. એક દિવસ શિયાળ અને બગલું બંને મિત્ર હતા. શિયાળે બગલાને ઘરે જમવા બોલાવ્યો હતો. જેવો બગલો એના ઘરે જમવા પહોંચ્યો ત્યાં એક મોટો ટેબલ હતો. ટેબલ પર 2 સૂપના બાઉલ હતા. શિયાળ તો ચપટ ચપટ ખાવા માંડ્યો, પણ બગલો સૂપ ચાખી પણ ના શક્યો કારણ કે એની ચાંચ લાંબી અને પ્લેટ ઉપર છેલી હતી. તું કેમ કંઈ ખાતો નથી? સૂપ ન ભાવ્યું? શિયાળે બગલાને પૂછ્યું. તો બગલાએ કહ્યું, ના, મને નથી ખાવું, મારું પેટ એકદમ ભરાયેલું છે. બગલો બહુ જ ગુસ્સામાં હતો. થોડા જ દિવસોમાં બગલાએ શિયાળને ઘરે જમવા બોલાવ્યો. જેવો શિયાળ ઘરે આવ્યો, એક મોટો ટેબલ હતો. ટેબલ પર 2 સૂપના મોટા મોટા જગ હતા. બગલો તો સૂપ ઝટપટ ઝટપટ પીવા લાગ્યો, પણ શિયાળ સૂપ ચાખી પણ ન શક્યો. બગલાએ શિયાળને પૂછ્યું, કેમ સૂપ ના ભાવ્યું? તું કેમ કંઈ ખાતો નથી? ત્યારે શિયાળે જવાબ આપ્યો કે હું મારું મોઢું જગની અંદર મૂકી પણ નથી શકતો, તો સૂપ કઈ રીતે પીવું? આ સાંભળીને શિયાળને એની ભૂલ સમજાઈ. એણે જઈને બગલાની માફી માંગી અને એ લોકો બંને સારા મિત્ર બની ગયા. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે બધા સાથે એવું વર્તન કરવું જોઈએ જેવું વર્તન તમે પોતા માટે ઈચ્છતા હો. શિયાળ અને વાંદરું. એક દિવસ એક મોટો જંગલ હતો. જંગલમાં બહુ બધા પ્રાણીઓ હતા. બધા પ્રાણીઓમાંથી રાજા કોણ બનશે એ બધાએ નક્કી કરવાનું હતું. બધા પ્રાણીઓ પોતાના રાજા ગોતવા માટે ભેગા થયા. બધા પ્રાણીઓમાં એક વાંદરું પણ હતું. એ વાંદરું ખૂબ ઉછલકૂદ કરતું હતું. બધા પ્રાણીઓએ એને નાચવાનું કહ્યું. વાંદરો ઉછળી ઉછળીને નાચવા લાગ્યો. વાંદરાનું નાચ અને ઉત્સાહ જોઈને બધા પ્રાણીઓ બહુ જ ખુશ થઈ ગયા અને બધા પણ નાચવા લાગ્યા. વાંદરો બહુ જ ખુશ થઈ ગયો અને બધા પ્રાણીઓએ વાંદરાને રાજા ઘોષિત કરી નાખ્યો. આ જોઈને શિયાળને બહુ જ ગુસ્સો આવ્યો. શિયાળે વિચાર્યું કે વાંદરા જેવું આટલું અયોગ્ય પ્રાણી એ કઈ રીતે રાજા બની શકે? એક દિવસ શિયાળ જંગલમાં ચાલતો ચાલતો જતો હતો. ચાલતા ચાલતા એની નજર અચાનક એક ઝાડ પર પડી. ઝાડ પર એક માંસનો ટુકડો પણ હતો. એ માંસના ટુકડાને અને ઝાડને જોઈને શિયાળને એક આઈડિયા આવી. એ દોડતો દોડતો રાજા વાંદરા પાસે ગયો. શિયાળે રાજા વાંદરાને કહ્યું, રાજા રાજા, મારી પાસે તમારી માટે એક બહુ મોટો ખજાનો છે. એ ખજાને મેં અડ્યું નથી કારણ કે એ ખજાના પર ફક્ત ને ફક્ત તમારો અધિકાર છે. વાંદરો બહુ જ ખુશ થઈ ગયો. એ દોડતો દોડતો શિયાળની પાછળ પાછળ ઝાડ સુધી ગયો. જેવું એણે ત્યાં ઝાડ અને એના પર માંસનો ટુકડો જોયો, એણે ફટથી છલાંગ લગાડી. વાંદરું ઝાડમાં ફસાઈ ગયું. આ જોઈને શિયાળે હસતા હસતા કહ્યું, એ વાંદરા રાજા, તું તો બધાની રક્ષા કરવાનો હતો ને? જ્યારે તું પોતાની જ રક્ષા નથી કરી શકતો તો આખા રાજ્યની રક્ષા કઈ રીતે કરીશ? આ વાત શિયાળે જઈને બધા પ્રાણીઓને કીધી. બધા પ્રાણીઓ સમજી ગયા કે એક રાજા પોતાના ગુણોથી જ બને છે. બધા પ્રાણીઓએ મળીને સિંહને પોતાનો રાજો બનાવ્યો. શીખ: જે બધા જ ગુણોમાં માહિર હોય એ જ રાજા બની શકે છે. એક ગરીબની સંપત્તિ. રમેશ અને સુરેશ પાડોશી હતા. રમેશ એક ગરીબ ખેડૂત હતો, પણ સુરેશ એક મકાન માલિક હતો. રમેશ ગરીબ હતો, પણ તે છતાંય હંમેશા ખુશ રહેતો હતો. એને કોઈ વાતની ચિંતા ન હતી.
એટલે એ રાત્રે સૂતી વખતે પોતાના ઘરના દરવાજા અને બારીઓ ખુલ્લા જ રાખતો હતો. બીજી બાજુ સુરેશ એકદમ ચિંતિત રહેતો હતો. એને ખૂબ જ ડર હતો કે એના બધા પૈસા કોઈ ચોર આવીને ચોરી જશે, અને એટલા જ માટે એ પોતાના ઘરમાં બારી અને બારણા બંધ રાખીને સૂતો હતો. એક દિવસ સુરેશે રમેશને એના ઘરે બોલાવ્યો અને એને કહ્યું, ઓ મારા મિત્ર, તું બહુ જ ગરીબ છે ને, અને હું એકદમ પૈસાવાળો. તો આ લે, આ પૈસાથી ભરેલો બોક્સ તારી પાસે રાખ, તને કામ આવશે. પૈસાથી ભરેલો બોક્સ જોઈને રમેશ એકદમ ખુશ થઈ ગયો. અને પછી રાત પડી. રાત્રે રમેશે સૂવાની બહુ જ કોશિશ કરી, પણ એને આજે ઊંઘ ન આવતી હતી. એણે ઘરના બારી બારણા બધું જ બંધ કર્યું, પણ તે છતાંય એને ઊંઘ ન આવતી હતી. એણે વિચાર્યું કે ક્યાંક આ બોક્સ કોઈ ચોરી ગયું તો. બીજા જ દિવસે સવાર પડી અને રમેશ સુરેશ પાસે દોડતો દોડતો ગયો. એને સુરેશને પૈસાથી ભરેલો બોક્સ આપ્યો અને કહ્યું, ઓ મારા મિત્ર, તું તારા પૈસા પાછા લઈ લે. હું ભલે ગરીબ છું, પણ મારું જીવન સુખેથી વિતાવું છું. ગઈકાલે તે મને આ બોક્સ આપ્યો, તેના પછી મને ઊંઘ જ ન આવી. મને આ પૈસા નથી જોઈતા, તું તારા પૈસા પાછા લઈ લે. આ સાંભળીને સુરેશને સમજ આવી. એ સમજી ગયો કે જીવનમાં પૈસા બધું નથી. શીખ: જીવનમાં પૈસા બધું નથી હોતું, જે છે એમાં ખુશ રહેતા શીખો. ગોલ્ડીલોક્સ અને 3 રીંછ. એક નાની છોકરી હતી જેનું નામ હતું ગોલ્ડીલોક્સ. એક દિવસ એણે જંગલમાં આંટો મારવાનો વિચાર કર્યો. ચાલતા ચાલતા અચાનક જ એનો રસ્તો ભટકી ગઈ અને 3 રીંછના ઘરે જઈને પહોંચી. ઘરની અંદર ડાઇનિંગ ટેબલ પર 3 સૂપના બાઉલ પડ્યા હતા. એણે પહેલું સૂપ ચાખ્યું, તે બહુ જ ગરમ હતું. એણે બીજું સૂપ ચાખ્યું, તે બહુ જ ઠંડુ હતું. એણે ત્રીજું સૂપ ચાખ્યું, તે એકદમ બરોબર હતું. એટલે ગોલ્ડીલોક્સ ઝડપથી એ સૂપ પી ગઈ. સૂપ પીધા પછી એને થોડો થાક લાગ્યો. એણે જોયું કે ત્યાં 3 ખુરશીઓ છે. પહેલી ખુરશી બહુ જ મોટી હતી. બીજી ખુરશી એ પણ જરાક મોટી હતી. ત્રીજી ખુરશી એકદમ બરોબર હતી. એટલે જેવી ગોલ્ડીલોક્સ એના પર બેઠી, એ ખુરશી ધબ દઈને તૂટી ગઈ. અત્યાર સુધી ગોલ્ડીલોક્સ એકદમ થાકી ગઈ હતી. એને સૂવું હતું. એને 3 બેડ દેખાયા. પેલો બેડ એ બહુ જ કડક હતો. બીજો બેડ એ બહુ જ નરમ હતો. અને ત્રીજો બેડ એકદમ બરાબર હતો. એટલે ગોલ્ડીલોક્સ એ બેડ પર સૂઈ ગઈ. થોડી જ વારમાં 3 રીંછ પોતાના ઘરે પહોંચ્યા. આવીને ડાઇનિંગ ટેબલ જોયું તો એમને ખબર પડી કે કોઈકે એમનું સૂપ પીધું છે. ત્યાં જ પપ્પા રીંછ અને મમ્મા રીંછ બોલ્યા, કોણે અમારું સૂપ પીધું છે? અને ત્યાં જ બેબી રીંછ બોલ્યો, કોણે મારું સૂપ પીધું છે અને બધું જ પી ગયો છે. આગળ 3 રીંછે જોયું કે કોઈક એમની ખુરશી પર પણ બેઠું હતું. પપ્પા રીંછ અને મમ્મા રીંછે કહ્યું, કોણ અમારી ખુરશી પર બેઠું હતું? અને ત્યાં જ બેબી રીંછ બોલ્યો, કોણ મારી ખુરશી પર બેઠું હતું અને બેસીને મારી ખુરશી તોડી નાખી છે? આગળ 3 રીંછ પોતાના બેડરૂમમાં ગયા. એ લોકોએ જોયું કે કોઈકે એમના બેડનો ઉપયોગ કર્યો છે. પપ્પા રીંછ અને મમ્મા રીંછ બોલ્યા, કોણે અમારો બેડ વાપર્યો છે? અને ત્યાં જ બેબી રીંછ બોલ્યું, કોણે મારું બેડ વાપર્યું છે અને બેડ પર હજી પણ સૂતું છે? ગોલ્ડીલોક્સ એ લોકોના ચિલ્લાવાથી ઉઠી ગઈ અને ગભરાઈ ગઈ. ગભરાઈને તરત જ બારીમાંથી બહાર કૂદકો માર્યો અને સીધી ઘરે પહોંચી. ઘરે પહોંચીને મમ્મીને વચન આપ્યું કે આજ પછી એ જંગલમાં એકલી ક્યારેય જ નહીં ફરે. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે
કે આપણે એવું કામ ક્યારે ન કરવું જોઈએ જેનાથી બીજાને તકલીફ થાય. પેબલ્સ ગુજરાતી.